સુરતના વોર્ડ નંબર 4 હીરાબાગ કાપોદ્રા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદ હતી। સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા। છેવટે આમ આદમી પાર્ટીના ત્યાંના સ્થાનિક કોર્પોરેટર સેજલબેન માલવિયા અને કુંદનબેન કોઠિયાનો સંપર્ક કરતા આજરોજ તંત્ર અને ભાજપ શાસકોની નિષ્ફળતા બતાવતા તે તૂટેલા ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું। વોર્ડ નંબર 4 કાપોદ્રા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદ હતી। સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા। છેવટે આમ આદમી પાર્ટી ત્યાંના સ્થાનિકોના કોર્પોરેટર સેજલબેન માલવિયા અને કુંદનબેન કોઠિયાણોનો સંપર્ક કરતા આજરોજ તંત્રને ભાજપ શાસકોની નિષ્ફળતા બતાવતા તે તૂટેલા ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર ભાજપાના ઝંડા લગાવી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। આ મુદ્દે આપના કોર્પોરેટર સેજલબેન માલવિયાએ જણાવ્યું કે તંત્રની શાસકો ફક્ત ખોટા તયાફાઓ કર્યા રાખે છે। પ્રજાની પીડા કોઈની પડી નથી, તેથી તેમના બહેરા કાનને સાદ સંભળાવવા જ અમે આ રીતે અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો છે। અમારા વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પુષ્કળ તકલીફો પડે છે, પણ પાલિકા અને ભાજપના શાસકોના પેટનું પાણી નથી હલતું। કોર્પોરેટર કુંદનબેન કોઠિયાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે। પ્રજાના કામોની કોઈ દિવસે શાસકોએ તસદી લીધી નથી। જો હજુ પણ પાલિકા અને ભાજપના શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં અમે વધુ અનેક કાર્યક્રમ આપતા પણ અચકાશું નહીં। પ્રજાહિત અમારા માટે સર્વોપરી છે। આખા વિરોધ પ્રદર્શન દરમિયાન નીલકંઠ સોસાયટીના તમામ રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના ઝંડા લગાવી તંત્ર અને શાસકોની આંખ ખોલવાના પ્રયત્નો કર્યા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।